ખંભાતના ચુનારા સમાજના આગેવાનો દ્વારા મામલતદારશ્રી તેમજ પીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આણંદ જિલ્લાના છેવાડેના ખંભાત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ભયાનક નશાયુક્ત કેમિકલ વાડી તાડી તેમજ નશાની ગોળીઓ અને સિરપનું ધૂમ વેચાણ થતા અને યુવાનો બરબાદીના પદ તરફ જતા ખંભાતના શ્રી ચુનારા સમાજ સેવા ટ્રસ્ટના આગેવાનો દ્વારા ખંભાત શહેરમાં ચાલતા દારૂ જુગાર નશાયુક્ત તાડી તેમજ નશાની ટેબ્લેટ એમડી ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ સતંદર બંધ કરવા તેમજ યુવાનોને નશાખોરીથી બચાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે સમાજના શ્રી જીતેશભાઈ ચુનારા, સ્થાનિક કાઉન્સિલર પ્રફુલભાઈ ચુનારા તેમજ ચુનારા સમાજના અગ્રણીઓ યુવા નેતા વિનેશભાઈ ઉર્ફ લાલાભાઈ ચુનારા, બિપિનભાઈ તેમજ નરેશભાઈ તથા સમાજના ભાઈ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારશ્રી તેમજ ખંભાત શહેર પીઆઈશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જે સ્લમ વિસ્તાર છે, ખાસ કરીને પછાત અને ગરીબ વિસ્તાર છે, એમાં અમારા ચુનારા સમાજ આ બધા વિસ્તારની અંદર ગેરકાયદેસર નશીલી દવાનું વેચાણ અને અન્ય જે ગેરકાયદેસર ધંધાની પ્રવૃત્તિ થાય છે એના માટે અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને આપીએ છીએ। વિનેશભાઈ અરવિંદભાઈ ચુનારા, ચુનાર સમાજના આગેવાન તરીકે ફરજ બજાવું છું। સમાજમાં જે કોઈ પણ કાર્ય હોય એ માટે આ આવેદનપત્ર અમે આપવા આવ્યા છે મામલતદારશ્રી સાહેબને કે ચુનાર સમાજની અંદર હાલમાં જે સિરપનું દવાનું જે જુગાર દારૂ ને દેશી દારૂનો ધંધો ચાલી રહ્યો છે અને એની યોગ્ય તપાસ કરવા માટે અમે મામલતદારશ્રી સાહેબને મળવા આવ્યા છે અને આની યોગ્ય તપાસ થાય ને અમારા આ સિરપના કારણે દારૂ જુગારના વ્યસનના કારણે અમારા યુવાનો થઈને હાલમાં મૃત્યુ પામેલા છે। એના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રી સાહેબને આપવા આવ્યા છે। શું નામ છે આપનું? જીતેશભાઈ નટવરભાઈ ચુનારા। હવે જે શ્રી ચુનારા સમાજ સેવા ટ્રસ્ટના આપ પ્રમુખ છો, હા, તો કયા કારણોસર આપ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યો? આ નશીલી દવાઈઓ છે, દારૂ છે, જુગાર છે, બહુ અમારા જે વિસ્તારમાં છે આનો પ્રવૃત્તિ બહુ જ ખરાબ ચાલી રહી છે। મામલતદારશ્રીને એનું આવેદનપત્ર આપવા આવ્યા છે। તમારા એરિયાની અંદર કોઈ એવા કેસ બનેલા છે કે જે આ દવાને લઈ અને કોઈ બીમાર હોય અથવા તો મૃત્યુ પામેલ હોય? હા, એવા તો ઘણા કેસ છે।